આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે ફરસાણની દુકાને મળે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ સમોસા બનાવીશું. તો સૌ પ્રથમ સમોસાનું બહારનું પડ તૈયાર કરવા માટે 1 કપ મેદામાં 2 ચમચી કોર્નફ્લાવર, 1 ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ટેબલસ્પૂન ઘીનું મોણ કરી મેંદો બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લેવો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ સોફ્ટ કણક બાંધી તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સેટ થઈ જશે. સ્ટફિંગ બનાવવા માટે 2 નંગ મોટી સાઇઝના બાફેલા બટાકા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે હાથ વડે મેશ કરી લેવા. 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું, અધકચરી વાટેલી વરિયાળી, અધકચરા વાટેલા સૂકા ધાણા, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. પછી તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી મસાલા સરખા બટાકામાં સરખી રીતે ભળે તેમ મિક્સ કરીશું. આ માપ પ્રમાણે 10 નંગ સમોસા બનાવી શકાય છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, 5 ચમચી ગરમ મસાલો, 5 થી 7 ફ્રેશ ફુદીનાના પાન અને 2 ટેબલસ્પૂન કોથમીર ઉમેરી મિક્સ કરીશું. સ્ટફિંગને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. મેંદાની કણકને તેલથી કેળવી તેમાંથી 5 નંગ મધ્યમ સાઇઝના લુવા બનાવી તેને પાટલી ઉપર મૂકી લંબગોળ આકારની મધ્યમ જાડી પૂરી વણી લઈશું. છરી વડે પૂરીને વચ્ચેથી 2 ભાગ કરી તેની કિનારી ઉપર થોડું પાણી લગાવી કોર્ન શેપમાં ફોલ્ડ કરી અને સીલ કરીશું. તેમાં સમાય તેટલું સ્ટફિંગ ભરીશું. આ સ્ટફિંગમાં તમે વટાણા પણ એડ કરી શકો છો. 2 થી 2.5 ચમચી જેટલું સ્ટફિંગ ભર્યા પછી ફરીથી આ રીતે કિનારી ઉપર થોડું પાણી લગાવી આ રીતે ચપટી વાળી સામસામેની કિનારી ભેગી કરીશું અને અંદર બિલકુલ હવાનો ભાગ ન રહે તે રીતે ફિટ સમોસા વાળી લઈશું. આ રીતે બધા જ સમોસા સ્ટફ કર્યા પછી તેને ગરમ તેલમાં તળીશું. મેંદાના બદલે તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે સમોસા તળો ત્યારે તેલ નોર્મલ ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ ધીમીથી મધ્યમ રાખવી. જો હાઈ ફ્લેમ પર તળશો તો તેના ઉપર બબલ્સ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને. થોડી વારે જારા વડે ફેરવતા રહેવું જેથી બધી બાજુથી સરસ બદામી રંગના અને ક્રિસ્પી તળાશે. એક બેચને તળવામાં 8 થી 10 મિનિટનો સમય લાગે છે. ગરમા ગરમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ સમોસા તૈયાર છે. તેને મીઠી ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.